સાધુ પુરુષ સંગ રોજો કરી હરી સાધુ પુરુષ સાધુ પુરુષ સાધુ પુરુષ સંગ રોજો કરી હરી ચડી જાય ભજનમાં ચોગુના રંગ ચડી જાય ભજનમાં ચોગુના રંગ સાહેલી અમને ભાગે ભાગે સંગરો જો કરી હરી અવર પુરુષ હાલો 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 અવર પુરુષ
સંત ચરણ રજ હરી ઉડીને લાગી મારે ઉડી લાગી મારે મીરા ગાવે વાલા સંત ચરણ રજ હરી ઉડીને લાગી મારે સાહેલી અમને આજ બાગી બોલ્યો આવા સાધુ પુરુષનો એક દુષનો મથુરાના રાજા ક્યાં છો ગોવાળોને ભૂલી ગયા છો જીજી મથુરાના ગોવાળોને ભૂલી ગયા છો માને તુને મોલે ક્યાં છો રે ઓ ધાજી મારા વલી રે માને તો મનાવી ઓ ધાજી મારા વલી મારા વાલાને વલી રે કૃષ્ણ પરમાત્મા એવા પરમાત્મા છે શુક્લાજી. અમારા મિત્ર ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પોતે પત્રકાર છે અને મહેશભાઈના માનને ખાતર આજે શુક્લાજી પણ અહીંયા આવ્યા છે. એમનું પણ સ્વાગત છે. શુક્લાજી છેક રાજકોટથી મહેશભાઈના આમંત્રણને માન આપીને અહીંયા પહોંચ્યા છે. અને આજે અહીંયા આવવાનું કારણ કે એક તો મારા મોટાભાઈ મહિપતભાઈ છે ને એમના ખાસ મિત્ર છે મારા મહેશભાઈ. એટલે એમણે મહિપતભાઈને કીધું કે ભાઈ જયદુભાઈને કહો કે આજે આવે. મેં કીધું અહીંયા મારા ગામમાં જ છો ને બાજુના પરગણામાં જ છો ને કોણ સામે છે એ જોવાનું ન હોય પણ સાધુ છે તો પછી આવવું જ પડે. એટલે ફરજ પડી જતી આ ખાલી એટલું તારીખ ખાલી હોવી જોઈએ ને આસપાસના પરગણામાં હોય એટલે આવવું જ પડે. આ કેમ કે મહેશભાઈ બહુ મીઠો માણસ છે, બહુ મજાનો માણસ છે. એક બે વાર અમે મળ્યા છીએ એટલે મને ખ્યાલ છે. ભાવેલો માણસ છે એટલે મારું ઘર સમજીને આવ્યો છું. પણ હું વાત કરતો હતો કે કૃષ્ણ પરમાત્મા એવા પરમાત્મા છે જેને તુકારો દઈને આપણે કહી શકીએ અને એવું આ અદ્ભુત ભજન છે. એટલે એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે ખાઓ એક વાર માતાજીને મોઢે ખાઓ ગાયુંને સંભાળી લેજો ધાજી મારા વાળાને વધીને જો માને તો મનાવી લેજો રે એવો ધાજી મારા વાળાને વધીને જમુનાને કાંઠે જાતા लूटी तमे माखन खाता जमुना ने कांठे जाता जी लूटी तमे माखन खाता
તોડ્યા કેમ જૂના નાતા રે એવો દાજી મારા વાલા વડીને કહેજો. આપણે અર્વાચીન ભજનો છે આ. દાસ રે મીઠાના સ્વામી આવો તમે અંતર્યામી પડી હશે કંઈક અમારામાં ખામી રે એવો ધાજી એમ મારા વાલાને વઢીને આ મૂળ આપણી ભજન પરંપરા છે. એક ખોબા જેવડું ગામ હોય અને ગામના પાદરમાં એક રામજી મંદિર હોય અને સંધ્યાનો સમય હોય. ગામના 2-5 વડીલો ત્યાં બેઠા હોય, માથે સફેદ કલરનું ફાળિયું બાંધ્યું હોય અને રામજી મંદિરના પૂજારી રામદાસ બાપુ હોય, રામસાગર લઈને બેઠા હોય. એ સમયમાં પ્રાચીન ભજનો કેવા થતા. અત્યારે તો યુગ બદલી ગયો છે આખો, પણ મૂળ તો આપણી ખેતી છે. આ મૂળ આપણી ખેતી છે, ભજન આપણું છે. એટલે બ્રાહ્મણનો દીકરો શુક્લાજી મંત્ર બોલતો હોય તો બહુ રૂડો લાગે. વેદ મંત્રો હોય તો બ્રાહ્મણના દીકરાના મોઢે મંત્રો બહુ શોભે. એમ કોઈ ચારણ કોઈ ગઢવીનો દીકરો હોય તો દુહા છંદની રમઝટ બોલાવે તો આપણને રૂડું લાગે. પણ ભલે નાનકડું ગામ હોય, અમારો એક સાધુનો 5, 10, 15, 20 વર્ષનો બાળક પણ ભજન ગાતો હોય તો એ વધારે રૂડું લાગે. કેમ કે એની ખેતી છે, બાપ દાદાઓની ખેતી છે. મૂળ તો આપણું ભજન છે. પછી આ લોકરંજન મનોરંજન માટે ક્યાંક આપણે ગાતા હોય બીજું અલગ વિષય છે, પણ સારું લોહીમાં તો આ જ છે. એ ઉતરેલું છે, મૂળ તો એ છે. એટલે મૂળ મારો કહેવાનો શું છે, પહેલાના સમયના મારા વડીલો બધા બેઠા છે, એમને ખ્યાલ છે કેવા ભજનો થતા. એક સમય હતો અને એ ભજનની મારે 2 કડી તમને સંભળાવી છે. એટલે ત્રિકંદની એ જીરે સુંદરી રે સંતો ગાયો ડવાન જીરે ઓઢે તે અમર રે અકળ કળામાં જઈ પ્રીતમ વરાણી સુંદરી રે વાસંતો ડવાની રેજી મણિયા. આ ભજનો હતા. એનાથી આગળ જાય તો હું તને પૂછું મારી બેન રે સોહાગણ રે તું મને કહી રે સંભળાવા રે મલકના એ બેની તમે રે વાટ किया किया देश का में जाओ रे सुंदरी रे ए सुहागन सुंदरी. આ બધાનો છે આપણા શું લખી ગયા મહાપુરુષો પોતાના અનુભવથી લખાયેલી જે વાણી છે ને આપણે સંતવાણી કહે છે. અને એ આ બધી વાણી છે. મોતીડા એ રાણમાં એ ઓરાય માથે પડે ઘન કેરા ફૂટે તો ફટકિયા રે કહેવાય. આવા ખરાની ખળે ખબરું થા આવો ને જે સલરાયા પ્રેમ થતી એ જીવની
દિવસમાં ખોડે ભજન ગાય છે ને તમારો પડકારો ન આવે મારા વાલા. આ અંતરના ઊંડાણને કોઈક વેદોને કહેવાય, ઈ ચોરે નો ચિતરાય, ચિતરી વાતું શંકરા. તમારી સામે મારો બળાપો કાઢું છું, કેમ કે બધી જગ્યાએ ભજન ગાવા નથી મળતા ને બધી જગ્યાએ ભજન કરવા નથી મળતા. કોક કોક ઠેકાણા છે એટલે અહીંયા ભજન ગાય છે મારા વાલા. અને તમારો પડકારો નહીં આવતો, મને ક્યાં પડકારો માગવો? એટલે તમે તો પડકારો કરો, કેમ કે આ ઘોરનો કાર્યક્રમ નથી, આ ઓળઘોર થવાનો કાર્યક્રમ. કેમ કે સાધુની સામે જ ભજન ગાવાના હોય. આમાં પાછા નહીં પડતા પડકારા, તો અમને ખબર પડે ભાઈ કે આ દૂધ દોણામાં જાય છે કે ઘણા બધા કાર્યક્રમમાં પુરસ્કાર હોય છે, પણ અહીંયા કરવાનો નથી. આ તો મારે આપીને જવાનું છે. પણ એક વસ્તુ ચોક્કસ કહું, પુરસ્કાર તો નહીં પણ આ નમસ્કારનો કાર્યક્રમ તો 100% છે. એટલે તમારો પડકારો જોઈએ સામે, પકડીને પડકારો આપી દો. આપણે ઠંડી છે નહીં એટલી ખાસ કાંઈ. જેસલ કરીને એ વિચાર માથે કાંઈ ચમકે આ સપના જેવો છે સંસાર, તોરી રાણી કરે રે પોકાર.